તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. તો સ્વાગત છે CNBC બજારની વિશેષ રજૂઆતમાં. હું છું યશ ભટ્ટ આપની સાથે, અને બહુ મહત્વપૂર્ણ એક સિરીઝ જે છે તે શરૂ થવા જઈ રહી છે આપણા સૌ કોઈને, અને તે છે જાન્યુઆરી સિરીઝ. આમ તો શરૂ થઈ ચૂકી છે, પણ આ સિરીઝ એટલા માટે મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ સિરીઝમાં તમને બજેટ જોવા મળે છે, અને બજેટ પહેલાંની જે કંઈ પણ ખરીદારી કરવાની હોય તો તે તમને આ સિરીઝમાં જોવા મળતી હોય છે. એટલે એ જ થીમ સાથે તમને જાન્યુઆરી મહિના માટે, એક મહિના માટે થઈને કોઈ જગ્યાએ બજેટને લઈને ખરીદી કરવી હોય તો કઈ જગ્યાએ તક બનશે, આ બધા મુદ્દાઓ પર આપણે વિશેષ ચર્ચા કરીશું. વર્ષ 2021 તો આપણે જોયું કે ઇન્ટરેસ્ટિંગ રિટર્ન્સ ઓલમોસ્ટ 19-20% ઇન્ડેક્સે જે છે તે નિફ્ટી, સેન્સેક્સ બંને તરફથી 16-17% આસપાસના, 19-20 પણ નહીં ઇનફેક્ટ. એટલે આ પ્રકારના તમને રિટર્ન્સ બનતા અહીંયાથી જોવા મળ્યા. હવે વર્ષ 2022માં એન્ટર થઈ રહ્યા છીએ તો કયા કયા સ્ટોક્સ છે કે જેની રણનીતિ આપણે ધ્યાનમાં રાખીશું, આ બધા મુદ્દાઓ પર વધુ ચર્ચા કરીએ. આપણી સાથે વધુ ચર્ચા માટે અત્યારે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર અને ધ સ્ટ્રીટ્સના કુનાલ રામબિયા. આ બંનેનું સ્વાગત છે. અને ખાસ સૌથી પહેલાં તો ખાસ ઇન્ટરેસ્ટિંગ થીમ લઈને આપણે આ શો શરૂ કરવા જઈ રહ્યા છીએ. કુનાલ રામબિયા, આપણા પાસેથી શરૂઆત કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ સમય છે કે જ્યારે બજેટ પહેલાં ખરીદી કરવા માટેનો, પણ એ પહેલાં ઇન્ડેક્સનો થોડો ટ્રેન્ડ જાણી લેવો બહુ જરૂરી છે. જાન્યુઆરી સિરીઝમાં શું પ્રકારે તમે એક્સપેક્ટ કરી રહ્યા છો કે નિફ્ટી, બેંક નિફ્ટી બંને કારોબાર બતાવશે? કુનાલ રામબિયા, આપનાથી શરૂઆત કરીએ. વેરી ગુડ આફ્ટરનૂન યશ, અને ગુડ આફ્ટરનૂન ટુ કુનાલ. યશ, જનરલી અમે બંને કુનાલ સાથે થઈ જતા હોઈએ છીએ ને ત્યારે એન્કર માટે ડિફિકલ્ટ ટાઈમ થઈ જાય છે, તમારે આખું નામ બોલવું પડશે. તો કીપિંગ ટ્રેન્ડ ઇન માઇન્ડ, આપણે જો નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ તો ટ્રેન્ડ ડેફિનેટલી ઇન્ટેક્ટ છે. અને આ જે ટ્રેન્ડની હું વાત કરી રહ્યો છું એ ઘણા લાંબા સમયના ટ્રેન્ડની વાત કરું છું. જો આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીના ઝોનની વાત કરીએ તો નવેમ્બર 2020 ના બોટમ થી લઈને હમણાં સુધીના ટ્રેન્ડની જો હું વાત કરું છું, બેંક નિફ્ટીએ એક્ઝેક્ટલી 34,200-300 કાઇન્ડના લેવલ પર સપોર્ટ લીધું, અને સપોર્ટ લીધા પછી હમણાં કન્ટિન્યુ થઈ રહી છે. ધ ટ્રેન્ડ ઇઝ વેરી મચ ઇન્ટેક્ટ. જો આપણે નિફ્ટીની વાત કરીએ તો 16,450 થી 16,500 લેવલ જતા સપોર્ટના આપણે એકાદ દિવસે એવું જોયું કે જ્યારે બેંક નિફ્ટી એની નીચે ગઈ હતી બટ સસ્ટેન નહીં થઈ અને પાછી રિકવરી થઈ છે. સો દેટ્સ અ વેરી પોઝિટિવ સાઇન. આ આખા મહિના માટે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ખરીદદારી કરીને ચાલવાની સલાહ રહેશે, અને ઇનફેક્ટ પોઝિશનલી પણ આ લેવલથી પણ નવી ઇનિશિયેટ બાઇંગ કરી શકાય એવું હમણાં ચાર્ટ પર દેખાઈ રહ્યું છે. ઓકે, ડેફિનેટલી. કે પણ આપણી સાથે છે, અને હવે આપણી સાથે 5 પૈસાના ટ્રેડિંગ સ્ટ્રેટેજિસ્ટ રુચિત જૈન પણ જોડાઈ ચૂક્યા છે. તો આપણે ત્રણેય એક્સપર્ટનું ફરી એકવાર હું ક્યુમ્યુલેટિવલી સ્વાગત કરી લઉં છું. અને કે તમારા પાસે આવીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ સમય છે, અને એક વીક પહેલાં આપણે જ્યારે સેન્ટા સ્ટોક્સની ચર્ચા કરી હતી ત્યારે તમે એક બ્રેકઆઉટ માટે ખાસ વાત કરી રહ્યા હતા કે નિફ્ટી જે છે તે હવે જાન્યુઆરી સિરીઝમાં બહુ સરસ પ્રદર્શન કરશે. એ થીમ સાથે આગળ વધીએ. જાન્યુઆરી સિરીઝ માટે નિફ્ટી, બેંક નિફ્ટી પાસેથી કે શું આશા રાખી રહ્યા છો તમે? વેલ યસ, અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો એક સારી મોમેન્ટમ આપણને રિસન્ટ ડેઝમાં જોવા મળી ગઈ છે. જે પ્રમાણે કુનાલે પણ કીધું છે કે એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે, એન્ડ જે પોઝિશન બનાવવી જોઈએ, લોંગ સાઇડ જ બનાવવી જોઈએ. તો હું ડેફિનેટલી આ કુનાલ પણ એક કુનાલ સાથે જ જશે. મોમેન્ટમ આપણને સારી એવી જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. યસ, લાસ્ટ વીકમાં પણ આપણે એક સ્પેશિયલ શો કર્યો હતો. તે વખતે આપણે એક નિફ્ટીનો ચાર્ટ બતાવ્યો હતો. ફ્લેગ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને જોવા મળી ગયું છે, અને એના બેઝ પર આપણને આવનારા દિવસમાં સારી એવી અપસાઇડની મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો કયા એવા લેવલ છે જેના પર વોચ રાખવું જોઈએ, કયા એવા લેવલ છે જેના પર આપણે લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવી જોઈએ, અને કયા એવા લેવલ છે જે એઝ અ ટાર્ગેટ આપણે જોવા જોઈએ, તો એની વાત કરી લઈએ. ઉપરના લેવલની વાત કરું તો મને એવું લાગે છે કે સારી એવી અપસાઇડની મોમેન્ટમ આપણને 18,000ના લેવલ સુધી જોવા મળી શકે છે. જો 18,000ના લેવલ ક્રોસ થાય છે તો 18,400ના પણ લેવલ આપણને ઇમિડિયેટ બેસિસ પર નિફ્ટીમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. તો જે ફ્લેગ ફોર્મેશન છે એનું બ્રેકઆઉટ આપણને જોવા મળી ગયું છે, અને એના બેઝ પર ઇમિડિયેટ બેસિસ પર 18,400ના લેવલ આપણને નિફ્ટી બતાવી શકે. 18,000 થી 18,400 સુધી આગળ રેન્જ બનશે તમને બજેટ સિરીઝ માટે. આ એક ઇન્ટરેસ્ટિંગ વ્યૂ બને છે. અને રુચિત, આપનું પણ સ્વાગત. અને શું વ્યૂ પહેલા તો જાન્યુઆરી સિરીઝ માટે નિફ્ટી, બેંક નિફ્ટીથી તમે આશા રાખી રહ્યા છો? વેરી ગુડ આફ્ટરનૂન યશ. આઈ થિંક સર્ટનલી માર્કેટનું ટ્રેન્ડ જેવી રીતે બધા એક્સપર્ટે પણ કીધું છે કે ટ્રેન્ડ પોઝિટિવ જ છે. પણ થોડાક અગર હું ટેકનિકલી ઓલરેડી બંને ચર્ચા થઈ છે, પણ હું ડેરિવેટિવ્સના ડેટા ઉપર થોડા ફોકસ રાખું
તો જે ડિસેમ્બર થી જાન્યુઆરી સિરીઝમાં આપણને રોલ ઓવર જોવા મળ્યા, નિફ્ટીના રોલ ઓવર ઓછા હતા એના પાછલા 3 મહિનાના એવરેજ કરતા, પણ બેંક નિફ્ટીમાં રોલ ઓવર્સ એવરેજ હતા, ઇન લાઇન વિથ એવરેજ હતા. અને ડિસેમ્બર સિરીઝમાં તમે જોશો તો થ્રુ આઉટ નવેમ્બર અને ડિસેમ્બર સિરીઝ બેન્કિંગ ઇન્ડેક્સ એક અંડર પરફોર્મન્સ કર્યું હતું, જ્યાં ઘણા બધા શોર્ટ પોઝિશન્સ હતા. તો ડિસેમ્બરની શરૂઆત શોર્ટ રોલ ઓવરથી થઈ હતી, જ્યાં બેંક નિફ્ટીમાં સ્પેસિફિકલી શોર્ટ પોઝિશન્સની રોલ ઓવર થઈ હતી. પણ એના નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણને જે ઇમિડિયેટ હર્ડલ હતા 36,600, જે બેંક નિફ્ટીનું મેઇન હર્ડલ હતું, જ્યાં વધારે આપણને 36,500 થી 600 ની વચ્ચે વધારે કોલ રાઇટર્સ એક્ટિવ હતા. તો એ રેન્જ જ્યારે ક્રોસ કરી તો જે શોર્ટ પોઝિશન્સ રોલ ઓવર થઈ હતી એ બધી શોર્ટ કવરિંગ માટે આવી, અને એ શોર્ટ કવરિંગ અલોંગ વિથ ફ્રેશ લોંગ બિલ્ડઅપ બંનેનું કોમ્બિનેશન રહ્યું, એટલે હમણાં આપણે બેન્કિંગ ઇન્ડેક્સમાં આઉટ પરફોર્મન્સ જોઈ રહ્યા છે. તો નિફ્ટીમાં ઓલરેડી શોર્ટ્સ ઓછા હતા અને નવા લોંગ્સ હમણાં ફોર્મ થયા છે, જ્યારે સામે બેંક નિફ્ટીમાં શોર્ટ કવર પણ થયા છે અને લોંગ ફોર્મેશન પણ થયા છે. તો આ બંને પોઝિટિવ સાઇન્સ છે. રિલેટિવ ટર્મ્સમાં પણ બેંક નિફ્ટી એક 5 વેવનું ડિક્લાઇનનું કમ્પ્લીશન થયું છે, અને હમણાં જે અપમૂવ આ ઇમ્પલ્સિવ અપમૂવ છે, એટલે અમને લાગે છે કે આ ફ્રેશ અપટ્રેન્ડની શરૂઆત થઈ છે, અને અહીંયાથી જો નેક્સ્ટ લેગ ઓફ અપમૂવ રહેશે, જે માર્કેટને નવું હાઈ લઈ જશે, એમાં અમારું માનવું છે કે બેન્કિંગ સ્પેસનું ઘણું મોટું પાર્ટિસિપેશન રહેશે. તો બાયસનેસ પોઝિટિવ છે. બાય ઓન ડિક્લાઇન્સ અપ્રોચ રાખો, કોઈ પણ ઘટાડો આવે તો ચિંતા કરવાની જરૂરત નથી. જાન્યુઆરી સિરીઝ આઈ થિંક એક ઘણા પોઝિટિવ નોટ ઉપર એન્ડ થશે. ડેફિનેટલી. તો પોઝિટિવ નોટ પર એન્ડ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ ખાસ. તો કુનાલ, તમારા પાસે આવીએ. ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ સમય છે, એની ઉપર આપણે તો ચર્ચા જરૂર કરી રહ્યા છીએ. તો કુનાલ રામ્બિયા, આપનાથી શરૂઆત કરીએ. પહેલી પસંદગી આપની કઈ રહેશે? તો યશ, જે પહેલું કાઉન્ટર મને આ લેવલ પર સારું લાગી રહ્યું છે, દેટ ઇઝ કોલ ઇન્ડિયા. હવે આ કોલ ઇન્ડિયામાં તમે જુઓ, એક સારું એવું કરેક્શન આવી ગયું, અને જો ડેલી ચાર્ટમાં આપણે જોઈએ તો એક ફોલિંગ વેજ ફોર્મેશન દેખાય છે, અને એક ઇન્ટ્રાડેમાં કર્વ ફોર્મેશનનું બ્રેકઆઉટ આજે કન્ફર્મ થતું હોય એવું લાગે છે. તો કીપિંગ ધેટ ઇન માઇન્ડ, આઈ થિંક આ આખી સિરીઝ માટે આપણે કોલ ઇન્ડિયા સિલેક્ટ કરી શકીએ. પોઝિશનલ બાય છે, સ્ટોપ લોસ રાખીશું આપણે 150 ના લેવલ્સનું, અને એનું પહેલું જે ટાર્ગેટ આવશે દેટ ઇઝ અરાઉન્ડ 190. આઈ એમ બીંગ લિટલ પોઝિશનલ, પણ એક આપણા વ્યુઅર્સને એક રિક્વેસ્ટ છે કે જેવું આ પોઝિશન ફેવરેબલ થાય, એક ટ્રેલિંગ સ્ટોપ લોસ કરીને આ પોઝિશન કેરી કરજો. ધીસ કેન બી અ ગ્રેટ પિક. ઇવન નિયર ટુ 190 આઈ વુડ સે કે આપણે એક્ઝિટ ના કરીએ, એક ટ્રેલિંગ સ્ટોપ લોસ લગાવીને આ પોઝિશન કેરી કરીએ. બધા ટાઈમ ફ્રેમ પર આ ચાર્ટ બહુ જ સારું લાગે છે. સો ઇટ્સ ધ ફર્સ્ટ પિક ફોર ધીસ એન્ટાયર સિરીઝ એન્ડ ફોર કમિંગ મંથ્સ ઓલ્સો. ડેફિનેટલી. તો કોલ ઇન્ડિયા 156 આસપાસથી તમને સલાહ બને છે, અને તમે 190 સુધીના લક્ષ્ય અહીંયા ધ્યાનમાં રાખી શકો છો પોઝિશનલી. પણ સ્ટોપલોસ 150નો છે, અને 150થી પછી સ્ટોપલોસને ટ્રેલ કરતા જવાનો છે. જેમ જેમ સ્ટોક પણ ઉપર જાય તેમ તેમ તમે સ્ટોપલોસને પણ ટ્રેલ કરી અને ઉપર લેતા જાઓ. તો 190ના લક્ષ્ય માટે કોલ ઇન્ડિયા માટે તમને કુનાલ રામ્બિયા તરફથી સલાહ. કે તમારા પાસે આવી હવે પહેલી પસંદગી ક્યાં રહેશે? કુનાલે કોલ ઇન્ડિયાની વાત કરી છે, ઓકે, એક કોલ માઇનને લઈને વાત કરી છે, તો હું એ જ લાઇનમાં ઓરિસ્સા મિનરલ્સની વાત કરીશ. અત્યારે જોવા જઈએ ને તો યસ, સ્ટોકમાં આપણને એક બ્રેકઆઉટ આવતું જોવા મળી રહ્યું છે, એન્ડ એક સારા એવા વોલ્યુમ સાથે આપણને આ કાઉન્ટરમાં સ્પોટ પણ રિસેન્ટલી જોવા મળ્યું છે. તો મને એવું લાગે છે કે આ કાઉન્ટર આવનારા દિવસોમાં એક સારું એવું પરફોર્મન્સ આપણને બતાવી શકે છે. તો ઓરિસ્સા મિનરલ્સમાં અત્યારે પોઝિશન લોંગ કરીને ચાલવાની સલાહ બની રહી છે. 2820 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. હું કહીશ કે 2600નો એસએલ મેન્ટેન કરવાનો છે. 7.8% એસએલ છે, કેમ તો વોલેટિલિટી સારી એવી ક્રિએટ થઈ છે રિસન્ટ ડેઝમાં. પણ હું જો ટાર્ગેટની વાત કરું યશ, તો ટાર્ગેટ ઘણા સારા એવા લેવલના ઉપરના મને જોવા મળી રહ્યા છે. પહેલો જે ટાર્ગેટ છે યશ, એ મને 3260ના લેવલનો જોવા મળી રહ્યો છે. 3260 3260નો છે, અને એ જો બ્રેક કરે તો 3480 સુધીના પણ લેવલ આપણને ઓરિસ્સા માઇન્સમાં જોવા મળી શકે છે. તો હું કહીશ કે બાય કરો. 3280 પાસે ટ્રેડ કરી રહ્યો છે. 2600નો એસએલ મેન્ટેન કરીશું. 3260નો પહેલો ટાર્ગેટ છે 3260, અને એ જો બ્રેક કરે તો 3480 સુધીના પણ ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે કે 15% લઈને 23% સુધીની મોમેન્ટમ આપણને નિયર ટર્મમાં આ કાઉન્ટર બતાવી શકે. ઓકે, તો જાન્યુઆરી સિરીઝ માટે તમને ઓરિસ્સા મિનરલ્સ સલાહ બની રહી છે. 2820-27 આસપાસથી અહીંયા સલાહ બને છે. ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે, અને આને લઈને ઘણા સવાલો પણ આવતા હોય છે. તો આ કાઉન્ટર ખાસ ધ્યાનમાં રાખીએ. અહીં તમને લક્ષ્ય બનશે 3260, અને ત્યારબાદ 3480 સુધીના બે લક્ષ્ય તમારે ધ્યાનમાં રાખવાના છે, અને 2600ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ખાસ કારોબાર કરી શકો છો. ઓકે રુચિત, તમારી પહેલી પસંદગી પર આવી જઈએ આપણે. સૌથી પહેલી પિક મેટલ સ્પેસમાંથી હેવીવેટ રહેશે, છે JSW સ્ટીલ.
આપણે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ઇનફેક્ટ તમે જોશો તો પેન્ડેમિક લોસથી સૌથી પહેલા તો ઘણું સારું અપટ્રેન્ડ મેટલ સ્પેસમાં જોવા મળ્યું અને મિડ ઓગસ્ટથી મેટલ સ્ટોક્સ એક કરેક્શનની શરૂઆત થઈ હતી. તો મિડ ઓગસ્ટથી જ્યારે બ્રોડર ઇન્ડાઇસીસ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં કરેક્ટ થયા છે, મેટલ સ્પેસ ઓગસ્ટથી જ કરેક્ટિવ ફેઝમાં છે અને હમણાં બજારના ડાઉન ટ્રેન્ડ બજારની કરેક્ટિવ ફેઝની સાથે અમને લાગે છે કે મેટલ સ્પેસે પણ એમનું શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ બોટમ બનાવીને અહીંયાથી ફ્રેશ અપટ્રેન્ડની શરૂઆત થઈ છે. તો જેએસડબલ્યુ સ્ટીલના ડિસેમ્બર સેકન્ડ હાફ ઘણા ઇન્ટરેસ્ટિંગ હતા. જે સેકન્ડ હાફમાં જે અપમૂવ આવ્યું હતું એમાં કેશ માર્કેટમાં ઓલરેડી સારા વોલ્યુમ્સ થવા માંડ્યા હતા. તે બાઇંગ એક્ટિવિટી ત્યાં ક્લિયર હતી અને હમણાં ચાર્ટ્સ ઉપર એક ફોલિંગ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ 2 દિવસ પહેલા આવ્યું છે, જેનું રિટ્રેસમેન્ટ પણ આવીને હમણાં એ સપોર્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. તો અહીંયાથી અમને લાગે છે કે મેટલ્સનો આ સિરીઝમાં ફરીથી એક રનઅપ બતાડશે. કરંટ લેવલ્સ ઉપર 670 672 ની આસપાસ ખરીદારી કરો. જેએસડબલ્યુ સ્ટીલ 654 રૂપિયાનું ટાર્ગેટ સ્ટોપ લોસ રહેશે અને 715 ના ટાર્ગેટ તમે જાન્યુઆરી સિરીઝમાં આમાં એક્સપેક્ટ કરી શકો છો. 700 ના લક્ષ્ય માટે ઓકે, આપણને અહીંયા સલાહ ખાસ બની રહી છે. જેએસડબલ્યુ સ્ટીલ જાન્યુઆરી સિરીઝ માટે આ ત્રણેય પિક્સ જે છે તે પહેલી પસંદગી તમારા સામે હું રાખી રહ્યો છું. જેએસડબલ્યુ સ્ટીલ છે 670-55 આસપાસથી તમને સલાહ છે. 656 નો સ્ટોપ લોસ અને લક્ષ્ય 700 ના રહેશે. તો આ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે કે જેને તમે ધ્યાનમાં રાખો. કુનાલ પરાર તરફથી તમને સલાહ બની છે ઓરિસ્સા મિનરલ્સમાં કે જેમાં 3260 અને 3480 બે લક્ષ્ય 2600 ના સ્ટોપ લોસ સાથે, અને કુનાલ રાબિયા તરફથી તમને સલાહ 190 ના લક્ષ્ય સાથે. કોલ ઇન્ડિયા 156.10 થી 150 ના સ્ટોપ લોસ સાથે અહીંયા તમારે કારોબાર કરવાનો છે. ઓકે, તો આપણા ત્રણેય એક્સપર્ટ્સ તરફથી એક પસંદગી જે છે તે આપણે લીધી. નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરી લીધી. તો એક બ્રેકનો સમય થઈ ગયો છે. હવે બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ જે છે તેમની પાસેથી હજુ બે પસંદગી જે છે તે બધા પાસેથી આપણે લેવાની છે. લઈએ એક નાનકડો વિરામ. This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash. A scheme that invests dynamically across various asset classes through ETFs and index funds based on market opportunities. Presenting ICICI Prudential Passive Multi-Asset Fund of Funds. Aim for a simple solution for multiple investment needs. NFO closes January 10th, 2022. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. Amongst all the smiles and laughter, my eyes search for that special one. A small moment in my life that I have preserved in my memory. But you forgot. But this is too beautiful, right? Not more than our friendship though. For the people who cherish a relationship above everything else. Joy Alucas, world's favorite jeweler. देखो 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 नया टीवी देखो आ गई सब्जियां छोटू की दुकान से लाई हो ना, वही सही रेट देता है. हाँ पापा. डिसाइडेड 55 इंच का टीवी इस दीवार पे लग जाए. ओह सुपर, कल मैं चेक दे दूंगी. तुम नहीं, मैं अपने पैसों से. वाओ, कैसे? ये देखो एडवर्टाइजमेंट 30% एश्योर्ड रिटर्न्स ऑन इन्वेस्टमेंट. मैं भी इन्वेस्ट कर रहा हूँ. अच्छा, मतलब सब्जी सिर्फ छोटू की दुकान से, पर इन्वेस्टमेंट एडवाइस किसी भी अरे गहरे से. पापा, अजनबी का ज्ञान अपना नुकसान. लेकिन फिर टीवी सोच कर समझ कर इन्वेस्ट कर બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ. સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર. દિવસભર માત્ર CNBC બજાર પર. आने वाली खुशी के लिए एक ख्याल ही काफी है. Ebix Cash हर खुशी के लिए काफी है.
ધની લોન એન્ડ સર્વિસીસ લિમિટેડ સુરક્ષિત રીડીમેબલ એલસીડીના એક પબ્લિક ઇશ્યુની ઘોષણા કરે છે, જેમાં 11% સુધીની વાર્ષિક કૂપન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી છે. વધુ માહિતી માટે સંપર્ક કરો 02261446344. જોખમો માટેના મુદ્દા તથા ઇશ્યુ સંબંધિત જાણકારી માટે સેબી, સ્ટોક એક્સચેન્જ, કંપની તથા લીડ મેનેજરની વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રોસ્પેક્ટ્સ જોઈ લેવા વિનંતી. This is Network 18. And you are watching CNBC Bazaar. Powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ખાસ નજર કરો તમે જે રીતે આપણે બજેટને લઈને શું સ્ટોક, શું રણનીતિ અહીંયાથી રાખવી તેની ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે આપણા એક્સપર્ટ્સ જોડાયેલા છે, રુચિત, કુનાલ પરાર અને કુનાલ રાંભિયા. આપ ત્રણેયનું બ્રેક બાદ સ્વાગત છે. અને KR, કુનાલ રાંભિયા, આપનાથી હવે સેકન્ડ પસંદગી ક્યાં રહેશે ત્યાંથી શરૂઆત કરીએ. યશ, હું અને રુચિ તમે લગભગ સાથે જ મોટા થયા છીએ. વ્યૂઝ અમારા ઘણી લેવલ પર સાથે લગભગ સરખા થયા છે. જે રીતે એમણે JSW સ્ટીલની વાત કરી, હું હવે જિંદાલ સ્ટીલની વાત કરું છું. ઓલમોસ્ટ સેમ સેગમેન્ટ. બહુ જ સરસ લાગી રહ્યું છે. આ લેવલથી કાઉન્ટરે કન્સોલિડેશન કર્યું છે અને સારું એવું રિસેન્ટ બાઉન્સ બતાવ્યું છે. પ્રેઝન્ટ લેવલ પર 403, 404 ની વચ્ચે ચાલી રહ્યું છે. આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પિક ફ્રોમ પ્રેઝન્ટ લેવલ. આપણે એમાં સ્ટોપ લોસ રાખવાની સલાહ આપીશું 395 ના લેવલની, અને ઉપરની બાજુ આપણે લગભગ 440 સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટરમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ આવતી સિરીઝ માટે. બટ અગેન સેમ વ્યૂ, ટાર્ગેટ લાંબુ છે તો આપણા વ્યુઅર્સને સલાહ છે કે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ લગાવજો અને પોઝિશન કેરી કરજો અને બુક કરવાની થાય નહીં કરતા. આઈ થિંક મેટલ સેક્ટર ઇઝ પોઇસ્ડ ફોર ધ નેક્સ્ટ રેલી સૂન. ડેફિનેટલી. તો સેકન્ડ પસંદગી તમને મેટલ સ્પેસથી જોવા મળી રહી છે કે જ્યાં જિંદલ સ્ટીલમાં તમે 404 આસપાસથી સ્ટોપ લોસ 395 રાખો અને લક્ષ્ય તમને અહીંયા બનશે 440 સુધીના. અને જેમ કુનાલે કહ્યું, અગેન હું પણ રિપીટ કરી દઉં છું કે લક્ષ્ય થોડા દૂરના છે તો સ્ટોપ લોસ પણ ધીરે ધીરે કરીને અહીં ઉપર લેતા જાઓ. સાથોસાથ તેના પર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કુનાલ, કે તમારા પાસે આવીએ. નેક્સ્ટ બીજી પસંદગી તમારી ક્યાં રહેશે? બીજી પસંદગી મારી ઇન લાઇન વિથ રુચિ એન્ડ કુનાલ જ છે. હું બી મેટલ કાઉન્ટર્સમાંથી જ અત્યારે એક સ્ટોકમાં મારું સિલેક્શન છે. જોવા જઈએ ને તો પેરેન્ટ કંપની ટાટા સ્ટીલ છે, એનો જ એક જોવા જઈએ ને તો બાળક કહેવાય ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ લિમિટેડ, એની જ એક સબસિડરી આયરન સ્ટીલ એન્ડ એ પ્રોડક્ટમાં છે આ કંપની. અત્યારે 791 ની અરાઉન્ડ અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે એન્ડ સારી એવી મોમેન્ટમ અત્યારે મને આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. તો હું કહીશ કે એક સારું એવું સ્પોટ આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. આ કાઉન્ટર જો ઉપરમાં 800 ની ઉપર સસ્ટેન થાય છે, અત્યારે આજનો જ હાઈ 800 નો છે, તો મને એવું લાગે છે કે જો 800 ની ઉપર આ કાઉન્ટર સસ્ટેન થાય છે તો ત્યાં બ્રેકઆઉટ કન્ફર્મ થશે એન્ડ એક ઘણી સારી એવી રનઅપ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તો બાય કરવાની સલાહ છે. 800 ની ઉપર બાય કરવાની સલાહ છે. થોડું વોચ કરવાની જરૂર છે, કેમ કે જો 800 બ્રેક કરે છે તો એક ઘણી સારી વેબસાઇટની મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં જોવા મળશે. તો 800 ની ઉપર બાય કરવાનું છે. 740 નો એસએલ રહેશે. એન્ડ ટાર્ગેટની વાત કરીએ તો 920 થી લઈને 980 સુધીના ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે કે 15 થી લઈને 22% સુધીના રિટર્ન આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ બાય કરીને ચાલવાની સલાહ છે. 800 ની ઉપર 740 નો એસએલ મેન્ટેન કરીશું. 920 નો પહેલો ટાર્ગેટ રહેશે અને એ બ્રેક કરે તો 980 સુધીના પણ ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે. ડેફિનેટલી બહુ ઇન્ટરેસ્ટિંગ સલાહ આપણા એક્સપર્ટ્સ તરફથી. ત્રણેયને મેટલ સ્પેસ પસંદ છે અને ત્રણેયની અલગ અલગ પસંદગી પણ તમે જુઓ છો. ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ પર તમારી નજર હોવી જોઈએ. 920 અને 980 બે લક્ષ્ય તમને અહીંયાથી ખાસ 840ના સ્ટોપ લોસ સાથે બહુ સરસ મોમેન્ટમ તમને જોવા મળી શકે તેમ છે. પર્સન્ટેજ વાઇઝ પણ તમને કહ્યું કે 16 થી 18% સુધીના 20-22% સુધીના રિટર્ન્સ પર તમને અહીંયા ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સમાં જોવા મળી શકે છે. માત્ર જાન્યુઆરી સિરીઝ અગેન એન્ડ અગેન હું દર્શક મિત્રો તમને આ યાદ અપાવતો રહીશ. બજેટ પહેલા સુધીની જ આ રણનીતિઓ છે કે જેને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો રુચિત, મેટલ સ્પેસની વાત તો આપણે બધા એક્સપર્ટ્સે કરી લીધી છે. તમે હવે બીજી પસંદગી ક્યાં રાખો છો? અગેન હેવીવેટ જ રહેશે મારું સેકન્ડ પસંદગી પર, અને સિમેન્ટ સ્પેસમાંથી રહેશે. તો અલ્ટ્રાટેક સિમેન્ટ જે છે કે કરન્ટલી એક સારું પોઈઝ છે નેક્સ્ટ લેગ ઓફ અપટ્રેન્ડ માટે. હમણાં થોડાક લાંબા ગાળાના ચાર્ટ જોઈએ તો પાછલા 4 મહિનાથી કન્સોલિડેશન ફેઝમાં છે ઘણા બધા સિમેન્ટ સ્ટોક્સ. પણ આનું રિલેટિવ ટર્મ્સમાં મોર એક વેવ 4 નું કન્સોલિડેશન છે. યુઝ્યુઅલી એવા કન્સોલિડેશન એન્ડ થયા પછી નેક્સ્ટ લેગ ઓફ અપટ્રેન્ડ થાય છે અને અમને લાગે છે કે જે 200 દિવસના મૂવિંગ એવરેજની આસપાસ રિસેન્ટલી એક સપોર્ટ લીધો છે અલ્ટ્રાટેક સિમેન્ટે,
તો આઈ થિંક ઇટ્સ પોઇઝડ કે નેક્સ્ટ લેગ ઓફ રેલી અહીંયાથી શરૂઆત આ સ્ટોકમાં થવી જોઈએ. તો કરન્ટલી 75 ની આસપાસ ચાલી રહ્યો છે. કરંટ લેવલ ઉપર સ્ટોકમાં ખરીદારી કરો. 7170 આ સ્ટોપ લોસ રહેશે અને 8090 ના ટાર્ગેટ્સ તમને આ એક્સપાયરીમાં જોવા મળી શકે છે. ઓકે, તો હવે સિમેન્ટ સ્પેસ પર પસંદગી રુચિત તરફથી આપણને જોવા મળી રહી છે અલ્ટ્રાટેક સિમેન્ટ માટે થઈને, કે જ્યાં તમે 7500 આસપાસથી ખરીદો, 7170ના સ્ટોપ લોસ અને 8090 સુધીના લક્ષ્ય તમને અહીંયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો આને ધ્યાનમાં રાખો. બીજી પસંદગી આપણે એક્સપર્ટ્સની આપણે લીધી છે, પણ હવે હું રિપીટ નથી કરતો કેમ કે હું અંતે બધા જ કાઉન્ટર્સ એકસાથે રિપીટ કરીશ. તો કુનાલ રાંબિયા, થર્ડ પસંદગી તમારી ક્યાં રહેશે? ત્રીજું જે કાઉન્ટર આપણે ડિસ્કસ કરવાના છે એ છે કોરોમંડલ ઇન્ટરનેશનલ. હવે તમે જો આ એક કાઉન્ટર એવું છે જે સ્લો એન્ડ સ્ટેડી અપ મૂવ બતાવે છે અને રેગ્યુલર એક સિમ્પલ 25-30 ડિગ્રી ટ્રેન્ડ લાઇન છે એને સપોર્ટ લઈને આ કાઉન્ટર ઓલવેઝ બાઉન્સ આપે છે. રિસેન્ટલી હમણાં એનું જે સપોર્ટ આવતું હતું દેટ વોઝ એટ અરાઉન્ડ 725-730 અને ત્યાંથી જ બાઉન્સ આપીને કાઉન્ટર હમણાં 780 પર કાર્યરત છે. પોઝિશનલ ટ્રેડ માટે આ બહુ જ અટ્રેક્ટિવ કાઉન્ટર લાગે છે. ડેલી ચાર્ટમાં પણ રિસેન્ટ સ્પાઇકનું બ્રેકઆઉટ પણ આવ્યું છે. સો કીપિંગ એવરીથિંગ ઇન માઇન્ડ, કોરોમંડલ ઇન્ટરનેશનલમાં બાઇંગ કરવાની સલાહ બનશે. 750 ના આપણે સ્ટોપ લોસ રાખીશું, 750 ના સ્ટોપ લોસ રાખીશું અને આમાં ટાર્ગેટ જે રાખીશું એ છે 850 ના. અને અગેન પહેલી સિરીઝ માટે છે અને કારણ કે આ કાઉન્ટર ડેરિવેટિવમાં પણ છે બટ સ્લો મૂવિંગ છે, સો પેશન્સ રાખવાની સલાહ બને છે. અને અગેન ટ્રેલ સ્ટોપ લોસ કરો, પોઝિશન કેરી કરો, 850 પર પ્રોફિટ બુક ના કરશો અને જો થઈ શકે તો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ લગાવીને કેરી કરજો. ધીસ ટાઈમ આઈ થિંક ધીસ સરપ્રાઇઝ મે કમ ટિલ 900 ઓલ્સો, બટ ફોર ટાઈમ બિંગ ઓન પેપર 850 વિલ બી ધ ટાર્ગેટ. ઓકે, તો આ 850 સુધીના લક્ષ્ય છે પણ બુક કરવાની સલાહ ત્યાં નથી. આ લક્ષ્યથી વધુ આગળ તમે જોઈ શકશો 900 સુધીના લક્ષ્ય કોરોમંડલ ઇન્ટરનેશનલમાં. સ્ટોપ લોસ રાખવાનો છે 750નો અને આગળ જતા તમને સરસ રિટર્ન્સ બતાવતું જોવા મળી શકે તેમ છે. 850થી પણ ઉપર બીજો લક્ષ્ય રહેશે 900નો. 850 પર બુક કરવાની ઉતાવળ ન રાખતા તેવી સલાહ. કે તમારી ત્રીજી પસંદગી કઈ રહેશે? ત્રીજી પસંદગી મારી જે છે એ છે રેડિંગ્ટનમાં છે. રેડિંગ્ટનમાં આજના દિવસમાં જોવા જઈએ તો આપણને એક બ્રેકઆઉટ આવતું જોવા મળી રહ્યું છે એ પણ વોલ્યુમ સાથેનું. તો મને એવું લાગે છે કે સારી એવી મોમેન્ટમ આપણને રેડિંગ્ટનમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. એન્ડ જે પ્રમાણે કુનાલે કીધું છે કે જેટલા બી સ્ટોક સજેસ્ટ કર્યા છે એમાં જો ટાર્ગેટ એચીવ થાય છે તો ટ્રેલ એસએલ મેન્ટેન કરીને ચાલજો, કેમ કે જેટલા બી સ્ટોક અત્યારે આપણે સજેસ્ટ કરી રહ્યા છે સારા એવા બ્રેકઆઉટ પાસેના સ્ટોક છે એન્ડ મોમેન્ટમ આવનારા દિવસોમાં બજેટને લઈને આપણને સારી એવી જોવા મળી શકે છે. તો હું કહીશ કે રેડિંગ્ટન 162 અરાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે, ટ્રેડ કરવાની સલાહ છે વિથ એસએલ ઓફ 145. 145 ના એસએલ ની સાથે બાય કરો. ઇમિડિયેટ ટાર્ગેટ રેડિંગ્ટનમાં આપણને જે જોવા મળી શકે છે 175 નો છે. જો કાઉન્ટર 175 ની ઉપર સસ્ટેન થાય છે, જો 175 ના બ્રેકઆઉટ આપણને બતાવે છે તો 213 સુધીની પણ મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો હું કહીશ કે રેડિંગ્ટનમાં પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 145 નો એસએલ મેન્ટેન કરો. 175 નું ઇમિડિયેટ બેસિસ પર ટાર્ગેટ છે. જો 175 બ્રેક કરે છે તો એના પછી 213 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ડેફિનેટલી રેડિંગ્ટન ઇન્ડિયા ઇન્ટરેસ્ટિંગ કંપની છે. ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુશનને રિલેટેડ અને એપલ પ્રોડક્ટ્સનું તો બધું જ મોસ્ટલી કામ જે છે તે તેઓ કરે છે ભારતમાં. 175, 213 બે લક્ષ્ય, 145ના સ્ટોપ લોસ સાથે. રુચિત, આપની છેલ્લી પસંદગી કઈ રહેશે? બે લાર્જ કેપ સ્ટોક્સની રેકમેન્ડેશન આપી છે, JSW અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં, પણ એક સ્મોલ કેપ સ્ટોકની હું કહીશ રેકમેન્ડેશન રહેશે કેમ કે યુઝ્યુઅલી સ્મોલ કેપ્સ એવા તેજીમાં વધારે રિટર્ન્સ આપી શકે છે. તો ડી-લિંક કરીને શેર છે જે મારી પસંદગી રહેશે અહીંયા. એક સ્મોલ કેપ નામ છે પણ તમે ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે. વીકલી, મંથલી બધા ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ ઉપર હાઈ ટોપ હાઈ બોટમની સ્ટ્રક્ચરની શરૂઆત થઈ છે. એક સારા સપોર્ટ બેઝ એના 200 દિવસના મૂવિંગ એવરેજની આસપાસ રિસેન્ટલી સ્ટોકે બનાવ્યું હતું. અને સૌથી મોટી વાત છે વોલ્યુમ્સ પેટર્ન તમે આ સ્ટોકમાં જોશો તો રિસેન્ટલી પ્રાઇસ અપમૂવમાં એટલા મોટા વોલ્યુમ્સ આ સ્ટોકમાં થયા છે અને યુઝ્યુઅલી જ્યારે સ્મોલ કેપ સ્ટોકમાં એટલા વોલ્યુમ્સ થાય છે તો એક ઘણા સારા રિટર્ન્સ સ્ટોક્સ બનાવીને આપે છે. તો કરંટ લેવલ્સ ઉપર 171 ની આસપાસ ખરીદારી કરો. એનો જે ફર્સ્ટ સપોર્ટ આવી રહ્યો છે 162 ઉપર છે જે 20 EMA છે. તો એવી રણનીતિ રાખજો કે ઇનકેસ 162 ઉપર ની આસપાસ જો કોઈ કરેક્શન આવી જાય તો ત્યાં તમે હજી એડ ઓન કરી શકો છો. તો યસ, જો અગર થોડુંક ડીપ આવે તો ત્યાં ગભરાવતા નહીં, ઉલટા હજી એડ કરજો સ્ટોક. 171 અને 162 આ બે લેવલ્સ ઉપર તમે તમારી પોઝિશન એડ કરો એવી રણનીતિ બનાવો. 154 રૂપિયાના તમારા સ્ટોપ લોસ રહેશે અને આ મહિનામાં જાન્યુઆરી મહિનામાં જ આ સ્ટોકમાં 200 રૂપિયાના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે.
ઓકે, 200 સુધીના લક્ષ્ય તમારે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાના છે. 171 પર છે અત્યારે પણ ખરીદવાની સલાહ, ઘટાડે પણ હજુ 162 સુધી તમને ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નીચે સ્ટોપ લોસ રહેશે 154નો, એટલે ઘટાડે ખરીદવાની સલાહ છે અને 200ના લક્ષ્ય તમારે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો ત્રણેય આપણા એક્સપર્ટ્સ, ત્રણેયની આપણે ખાસ જે છે તે સલાહો અહીંયાથી ખાસ લઈ લીધી છે. તો આ બધાને રિપીટ કરી લઈએ એક વખત. સૌથી પહેલા કુનાલ રાંભિયા તરફથી 3 સલાહો જે છે તે તમને મળી છે. કોલ ઇન્ડિયા સૌથી પહેલા તો 190ના લક્ષ્ય માટે તમને અહીંયાથી સલાહ બનતી જોવા મળી રહી છે. 150નો સ્ટોપ લોસ રહેશે અહીંયા, તો એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો કોલ ઇન્ડિયા કુનાલ રાંભિયા તરફથી તમને સલાહ બને છે. બીજો છે જિંદાલ સ્ટીલ, જેની અંદર તમારે ખરીદવાની સલાહ બનતી જોવા મળે છે 440ના લક્ષ્ય માટે, અને 395નો સ્ટોપ લોસ અહીંયા તમે ખાસ ધ્યાનમાં રાખો. તો જિંદાલ સ્ટીલને પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. અને કોરોમંડલ ઇન્ટરનેશનલને 850 અને ત્યારબાદ 902 લક્ષ્ય તમને બને છે અહીંયાથી, અને 750ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયાથી ખાસ કારોબાર કરી શકો છો. તો કુનાલ રાંભિયા તરફથી આ 3 સલાહ છે. નેક્સ્ટ કુનાલ પરાર તરફથી, એટલે કે જેમને આપણે પ્રેમથી કહીએ છીએ, તો રિસ્સા મિનરલ્સ સૌથી પહેલા તો તમને ખરીદવાની સલાહ આપી છે. 3260 અને 3480 બે લક્ષ્ય રહેશે તમારા માટે. 2600ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ખાસ ધ્યાન રાખી શકો છો. ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ તમને ખરીદવાની સલાહ છે. 840નો સ્ટોપ લોસ અને લક્ષ્ય 920 980 બે લક્ષ્ય તમને બને છે. અને રેડિંગ્ટન ઇન્ડિયા તમને ખરીદવાની સલાહ 145નો સ્ટોપ લોસ અહીંયા ખાસ તમે ધ્યાનમાં રાખો. 175 અને 213 બે લક્ષ્ય તમને અહીંયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો બંને પર તમારું ફોકસ હોવું જોઈએ. અને ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સને 800ને લેવલને પ્લસ થાય પછી ખરીદવાની સલાહ છે. તો એ પણ તમે ખાસ ધ્યાનમાં રાખી અને કારોબાર કરી શકો છો. ઓકે, તો આ સાથે જ રુચિતના પણ જે 3 સલાહો છે તેના પર નજર કરી લઈએ. JSW સ્ટીલ સૌથી પહેલા તો 700ના લક્ષ્ય તમને ખાસ ધ્યાનમાં રાખવાના છે. 656નો સ્ટોપ લોસ રહેશે અહીંયા JSW સ્ટીલમાં. નેક્સ્ટ અલ્ટ્રાટેકની વાત કરીશું. 8090ના લક્ષ્ય તમને અહીંયા ખાસ બનશે. 7170નો સ્ટોપ લોસ બની રહ્યો છે. અને ડી લિંક ઇન્ડિયા 200ના લક્ષ્ય માટે ઘટાડા સુધી ખરીદવાનું છે 162 સુધી. અહીંયા સ્ટોપ લોસ રહેશે 154નો, અને 171 આસપાસથી 200 સુધીના લક્ષ્ય તમને અહીંયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો આપણા ત્રણેય એક્સપર્ટ્સની આ 3 સલાહો છે. બધાના સેક્ટર્સ તમે ક્લિયરલી જોઈ રહ્યા છો. જાન્યુઆરી સિરીઝ માટે આ બજેટ પહેલા સુધીના લક્ષ્ય તમારા અચીવ થવા માટેની આ સલાહ બની રહી છે. તો આને તમે ખાસ ધ્યાનમાં રાખો. તો આ સાથે જ રુચિત, કુનાલ અને કુનાલ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર કાર્યક્રમમાં ચર્ચામાં ભાગ લીધો, અને એક્સપર્ટ તરીકે તમે ખાસ જે સલાહ આપી છે દર્શક મિત્રોને કામ આપશે. ખૂબ ખૂબ આભાર. આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળ વધુ અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.